2017માં સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ વિથ ધાડના ગુનામાં છેલ્લા 8 વર્ષથી વોન્ટેડ રીઢા ધાડપાડુ આરોપીને જામનગર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેરનાઓએ ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને સુરત શહેરમાં નોંધાયેલ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે જામનગર જામવંથલી ગામ નજીકથી આરોપી સુનિલ ઉર્ફે સોનિયો, જૈદુન ઉર્ફે યહુન સારલે, ઉંમર વર્ષ 28, ધંધો મજૂરી કામ, રહેવાસી ગામ જામવંથલી, તાલુકો જિલ્લો જામનગર, મૂળ રહેવાસી ગામ જારની, થાના થાંદાલા, જિલ્લો જાંબુવા, મધ્યપ્રદેશ વાળાને પકડી પાડવામાં આવે છે. મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો સરથાણા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ. રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે. શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના 3 રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો.